નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવી વાર્તા વિશે જાણીશું જે માત્ર ધાર્મિક તહેવાર નથી, પણ અંધકાર પર પ્રકાશના વિજયની ગાથા છે. શું તમે જાણો છો કે ચૈત્ર નવરાત્રિ પાછળનું અસલી રહસ્ય શું છે? તો ચાલો, આંખો બંધ કરો અને થોડીવાર માટે આ દુનિયાથી દૂર પૌરાણિક કથામાં ડૂબી જઈએ. ભાગ 1. મહિષાસુરનું અભિમાન અને વરદાન. હજારો વર્ષ પહેલા મહિષાસુર નામનો એક અત્યંત શક્તિશાળી દાનવ હતો. તેને સૌથી શક્તિશાળી બનવાની ભૂખ હતી. તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે હિમાલય પર કઠોર તપસ્યા કરી. બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે મહિષાસુરે વરદાન માંગ્યું, પ્રભુ, મને એવું વરદાન દાન આપો કે મારું મૃત્યુ કોઈ પુરુષ, દેવતા કે ગંધર્વના હાથે ન થાય, હું અમર બની જાઉં. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. મહિષાસુરે વિચાર્યું કે એક સ્ત્રી વળી મારું શું બગાડી લેવાની? તે તો અબળા અને શક્તિહીન છે. બસ, આ જ અહંકાર તેના વિનાશનું બીજ બન્યો. ભાગ 2. દેવતાઓનો ત્રાસ અને આદિશક્તિનું પ્રગટ્ય વરદાન મળતા જ મહિષાસુરે પૃથ્વી અને પાતાળ જીતી લીધું અને પછી સ્વર્ગ પર હુમલો કર્યો. ઇન્દ્રદેવ સહિતના તમામ દેવતાઓ હારી ગયા અને તેમને સ્વર્ગ છોડવું પડ્યું. જ્યારે ન્યાય હારે છે ત્યારે માનો અવાજ ઉઠે છે. તમામ દેવતાઓના તેજમાંથી એક દિવ્ય પ્રકાશ પુંજ પ્રગટ થયો, જેમાંથી 18 ભુજાઓવાળી સિંહ પર સવારમાં દુર્ગાનું રૂપ પ્રગટ થયું. દેવતાઓએ તેમને પોતાના શસ્ત્રો આપ્યા. શિવજીએ ત્રિશૂળ પ્યા. શિવજીએ ત્રિશૂળ, વિષ્ણુજીએ સુદર્શન ચક્ર અને ઇન્દ્રએ વજ્ર આપ્યું. ભાગ 3. 9 દિવસનું મહાયુદ્ધ. નવરાત્રિ. આ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું, જે આજે આપણે નવરાત્રિ તરીકે ઉજવીએ છીએ. પહેલો દિવસ, શૈલપુત્રી, પર્વતરાજની પુત્રી, જે સ્થિરતાનું પ્રતીક છે. બીજો દિવસ, બ્રહ્મચારિણી, જે જ્ઞાન અને તપસ્યાનો સંદેશ આપે છે. ત્રીજો દિવસ, ચંદ્રઘંટા, શાંતિ અને વીરતાનો સંગમ. ચોથો દિવસ, કુષ્માંડા, જેમણે પોતાની હસીથી બ્રહ્માંડ અને સૂર્યને જન્મ આપ્યો. પાંચમો દિવસ, સ્કંદમાતા, મમતા અને યુદ્ધ કૌશલનું અદ્ભુત સ્વરૂપ. છઠ્ઠો દિવસ, કાત્યાયની, જે સીધું મહિષાસુર સામે લડવા તૈયાર થયું. સાતમો દિવસ, કાલરાત્રિ, કાવસ, કાલરાત્રિ, કારને પણ ભય પમાડે તેવું ભયાનક સ્વરૂપ. આઠમો દિવસ, મહાગૌરી, પવિત્રતા અને ક્ષમાનું પ્રતીક. નવમો દિવસ, સિદ્ધિદાત્રી, જે તમામ સિદ્ધિઓ પ્રદાન કરે છે. નવમા દિવસે મા એ ત્રિશૂળ ઉપાડી મહિષાસુરનો વધ કર્યો અને અધર્મનો અંત આવ્યો. ભાગ 4. ચૈત્ર નવરાત્રિ જ કેમ ખાસ? તમે વિચારતા હશો કે વર્ષમાં 2 વાર નવરાત્રિ આવે છે, તો ચૈત્ર નવરાત્રિ કેમ મહત્વની છે? 1. હિન્દુ નવવર્ષ. ચૈત્ર મહિનો હિન્દુ કેલેન્ડરનો પહેલો મહિનો છે. વર્ષની શરૂઆત માના આશીર્વાદથી થાય તે માટે આ નવરાત્રિ ઉજવાય છે. 2. ભગવાન રામનું જોડાણ. રામાયણ મુજબ ભગવાન રામે રાવણ પર વિજય મેળવવા માટે ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ મા દુર્ગાની પૂજા કરી હતી. એટલે જ નવરાત્રિ પછી રામનવમી આવે છે. મિત્રો, આ વાર્તાનો સાર એ જ છે કે જ્યારે પણ જીવનમાં અંધકાર આવે, માની શરણમાં જાઓ. જો તમને આ જ્ઞાનવર્ધક કથા ગમી હોય અને તમે તમારી માતાને પ્રેમ કરતા હો, તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂર લખજો. શુભ નવરાત્રિ. જય મા દુર્ગા.